માતા એ બધાને ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે અને અત્યારે હવન રીતે આપણે રૂમમાં કામ કરતા છે ને આપણી આજ મોર્નિંગ થઈ ગઈ છે તો આ મમ્મી કામ કરે છે હજી તો સુલો બેઠા છે કેમ કે હમણાંથી આંધીને મોડું જગાય છે અત્યારમાં પારેવડા તો બાર ખાવા આવી જા એમાં હાર્દિકભાઈ આમ અત્યારના પોરમાં શેરુભાઈ નવરાવા મીડા છે એવું ના બેઠા બેઠા કે બે યાદ છે શેરુભાઈ નવરાઈ નાખશે એને અમારે બેને જે હુતા છે બપોર દૂધ લેવા જાય ને મારે કામે જવાનું મોડું થઈ જાય કેમ કે આ દૂધ લઈને વીએ જાય મારે જવું પડશે હાલીને કે એવું લાગશે તો હાલીને પડશે 8 વાગી જાય હજી હું ઊભો જ છો હમણાં કેમ કે મારું મોડું થઈ ગયું હશે કાલે રજા હતી કામ કર્યાથી ખાયકા પાયકા હુઈ જાય એમાં આદિભાઈને શેરુભાઈને નવરાઈ નાખે ને આપણે જવાનું છે કામે બેનને તો આવવાની બેનને તાવની એવું આવી ગયેલું કે બેનને નહીં આવવાનું તો આપણે રહીએ હવે કામે આપણે તો જમવા આવ્યા હા જમી લીધા છે ને બેન ઉતા હે અહીંયા અમારા હાર્દિકભાઈ ને બાજુ ભર નાખ્યો હે કેટલો હશે હાર્દિકભાઈ આ કેટલો છે હે હાર્દિકભાઈ ફોન રમે પણ હાર્દિકભાઈને ત્યાં ખબર કેટલો છે પપ્પાને કાં મમ્મીને ખબર છે અને શેરુભાઈ ગાડી આપણી નહીં હતી મોટભાઈ નાઈ નાખે એટલે આવી કારખાને કેમ કે ગાડી પપ્પા લઈને ગયેલા છે ને અમારે થોડું થોડું અત્યારમાં કામ હોય થોડું થોડું કરે છે કેમ કે તેડકા પડે કે હવે કામ થોડું ટાઢા પીરનું કરે એ અડધો આ બહાર હુકાય છે મમ્મી કેટલો બાજરો છે મમ્મી આવી જા એક કહળી ભાઈ બાજરો છે એક કહળી એટલે કેટલો થાય ખબર છે કે હે હો માણા અમારા આદિભાઈ કે હો માણા હો માણા ભાઈ એક કહળી બાજરો છે આખું વરા વીયો દાહે કે આખું વરા વીયો દાહે કે એમ પૂછે હા એમ કહે છે આખું વરસ એટલા બાસકામાં આખું વરસ વીયું જાય આવતી આ દિવાળીની ને આવતી દિવાળી એવું છે મમ્મી આમ જો બંતળના ભારા લઈને વી આવે એ બંતળ આમને કરે બંતળના હે હવે બંતળ એ સૂકવે છે કેમ કે તડકો નીકળતી તડકો ના લાગતો તડકે આવી કે તોય તડકો લાગે છે ને આમ અમારા હાર્દિકભાઈ ની કામ કરે ને આપણે હવે ઘડી ઘડી જાય કારખાને લીધી ને એ આપણને કહેતા ને અરે હા ના યાદ પોતે નાસ્તો કરાવ બેસી જા હા અમારે હાથું લે બા કોની હાથું લાવ્યા આમ જો નહીં બા કોઈ મગાવી કોઈ બધા ન ખવાય આ સ્પેશિયલ તમારા હાર્દિકભાઈ હાટું છે પણ હું ભૂખો છો કે એ હંધાય ભારું હાટું લાવેલા હોય ભાગ પણ આ હું વેલા ભૂખો થઈ ગયો હેલો સરસ મજાનું પાણી આવે છે હા મેં કે લે ટાકા આપણે સારી વ્યવસ્થા હતા અત્યાર સુધી તો નહોતા આવતા ઈવન વેવાઈ ગઈ હંધી વેવી નાખી સારી બગલાને ઘડે ગળી જા લીંબુ આવે બધા ખાઈ જાય લીંબુ એને ન કહેવાય સાઈન કાઢવાનું ન ખાઈ જવાનું નથી હું તો એવી રીતે ખાવ ને મમ્મી બેઠા હે પપ્પા આ દૂધ લેવા ગયા હમણાંથી પપ્પા ઘેરે હોય ને તો નિરાત હોય દૂધ લેવા જાય નહીં તો મારમાં હા આમાં નીનું બેન ને ખાવી તો આપણે નાસ્તો કરી લઈએ આ નાસ્તો તો ના કે ફળ ફ્રૂટ ખાઈ લઈ આપણે ખાવાની ખાવાની શેરુભાઈ રામ બેઠા હાર્દિકભાઈ કેટલા દીથાનો આ વિડીયો ઉતાર્યો એ પાડી ફેરવાનું બાકી છે ગથન ભાઈ એમાં હાર્દિકભાઈ માથે હોય ઘેરે રહી એને માથે હોય કે નહીં ગતનભાઈ ને ફેરવાની આવે આપણે અરે કે હમણાં ફેરી જઈએ આપણે એમાં બેન દવા લઈને આવે હા જો હા જો તાવ એને આવી ગયો એને કોઈ સેવા નહીં કરતી હા અહીંયા આમ થાક જોવા જાય એનું થાક કર્યું એમાં જો સોરી ને એમ કે ગમને આમાં બેન ફરશે સડે હે એમ કે હમણાં સડી જાહે રામ શાક સડે અમારી બે કેમ સડે હું વાત કે કરે ઢોળાય ન થાય આમ દો પૈસા પીડા જા પલ્લી જાય બાજરી ગતનભાઈ કે કે હો કાંઈ કે નાસ્તો કરવા આવ્યા છે પૂરો થાય પણ વિડીયો પૂરો કરશે ને હું પૂરો કરી દે જેવું છે આપણે હમણાં કરવાના છે આપણે ખાઈએ આપણે તો નાસ્તો કરી લીધો છે હજી કાંઈ બેને આજ રોટલા એને કર્યા કેમ કે એ નાસ્તો કરતા
અને મમ્મી આમ પાણીનો ટાંકો ફેરે છે ને બપ્પા દૂધ લેવા જાખા હજી આવ્યા નહીં. એમાં હાર્દિકભાઈને હજી નાસ્તો હાલે ભાળી મને ભાળી મોઢું ફેરવી જશે. ના ભાઈ નાસ્તો હંધા કરતા અને અમારે શેરુભાઈ હમું જોઈ રહ્યા છે. ના હાર્દિકભાઈ નાસ્તો દઈ આવ્યા છે કે હવે ખાટલાને એવું પાછળ આમ છે જમવાનું છે. આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય.